નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો 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 હેલો, જય હિન્દ ભાઈ. પણ શું જાય હું ઉભા તો રહો યાર, ઉપાડવા તો. હલો હેલો કિશોર કાકાજી. આ પિંકેશ નો છે. જય હિન્દ પિંકેશ. પિંકેશ નહીં, આ પિનાકીન બોલું છું. આ પિંકેશ તો કેવું લાગે? હું છે ઈસ્યુ થઈ ગયો યાર. હું તો પાછું સાહેબે નોકરીમાંથી કાઢી મેલ્યો યાર. કમલા એટલી રજાઓ પડી ગઈ ને મારાથી. તેવું તો હું કરતો તો. એમાં હું છે, મારા સાસુ ગુજરી ગયા ને તો મેં 10 દિવસની રજા લીધી. પછી મેં નોકરી આવ્યો પાછો. પણ થોડા દિવસ થયા સસરા ગુજરી ગયા. ફરી સાહેબની કેબિનમાં ગયો, 10 દિવસની રજા લીધી. પાછો નોકરી આવ્યો. થોડા દિવસ થયા પાછી સાસુ ગુજરી ગઈ. લા ફરીવાર સાસુ કઈ રીતે ગુજરી જાય? લાવો એક વાર તો ગઈ. સાહેબ પણ સેમ આવું જ બોલ્યા યાર. પણ એમાં હું છે, પેલી જયારે સાસુ ગુજરી ગઈ ને તો સસરાએ બીજા લગ્ન કરી લીધા. પછી સસરા ગુજરી ગયા ત્યારે સાસુએ બીજા લગ્ન કર્યા. હવે અત્યારે આ નવી સાસુ છે ને એ ગુજરી ગઈ છે. હવે આ ચાલ્યા જ કરે યાર. હું કરું? મેં આમાં મને નોકરી છૂટી ગઈ યાર. કરું તાઈ છેલા પણ તારી જોડે તો. પણ વાંધો નહીં, જો જહાં સોચ વહાં શૌચાલય. નોકરી છૂટી ગઈ ને વાંધો નહીં, ધડાધડ હવે શૌચાલય બનાવવાના ચાલુ કરી દે. દેશને કામ લાગતું. યાર તમે તો બહુ લાંબુ વિચારીને બેઠા છો યાર. મારે ખાલી નોકરી જોઈએ છે. નોકરી મળશે તો 2 ટાઈમ ખાવાનું મળશે, અને ખાઈશ ત્યારે પચશે, અને પચશે ત્યારે છેક શૌચાલય કામ લાગશે. હારું લા ભાઈ, હો અમે બનાવી લઈશું લા શૌચાલય. તું કર ભાઈ નોકરી. પિંકેશ નહીં, આ પિનાકીન. લા તું પિનાકીન હોય કે સેફ્ટી પિન હોય, મારે કોઈ લેવા દે. મૂકી દે ફોન. only on